નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। અંકલેશ્વરના આંબોલી ઉમરવાડા રોડ પરથી લોખંડના શંકાસ્પદ ભંગાર સાથે આઈસર ટેમ્પો ઝડપાયો। 2 ઇસમોની અટકાયત સાથે 16.11 લાખનો મુદ્દામાલ જપ્ત। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની મોટી કાર્યવાહી। બાતમીના આધારે વોચ ગોઠવી 22,000 કિલોથી વધુ લોખંડની ચેનલો ભરેલો ટ્રક ઝડપાયો। અંકલેશ્વરના આંબોલી ઉમરવાડા માર્ગ ઉપરથી શહેરી ડિવિઝન પોલીસે બાતમીના આધારે એક સફળ ઓપરેશન પાર પાડીને શંકાસ્પદ લોખંડના ભંગારથી ભરેલા આઈસર ટેમ્પા સાથે 2 ઇસમોની અટકાયત કરી છે। પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે આ માર્ગ પરથી લોખંડના શંકાસ્પદ ભંગાર ભરીને એક આઈસર ટેમ્પો પસાર થવાનો છે, જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમે વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા જ પોલીસે તેને આંતરી લીધો હતો અને તેની તલાશી લીધી હતી। ટેમ્પોની તપાસ દરમિયાન તેમાંથી મોટા પ્રમાણમાં લોખંડની હેવી ચેનલો મળી આવી હતી, જે અંગેની કોઈ પણ કાયદેસરના આધાર પુરાવા ચાલકો રજૂ કરી શક્યા ન હતા। પોલીસે આ કાર્યવાહીમાં ₹9,11,000ની કિંમતનો આશરે 22,774 કિલોગ્રામ લોખંડની ચેનલોનો ભંગાર તેમજ ₹9 લાખની કિંમતનો આઈસર ટેમ્પો મળીને કુલ ₹16,11,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ શંકાસ્પદ જથ્થા સાથે પોલીસ નોબલ માર્કેટ વિસ્તારમાં રહેતા કબીર હુસેન મોહમ્મદ કાસિમ શેખ અને જૈનુલ આબુદ્દીન નિઝામુદ્દીન ખાન નામના 2 ઇસમોની અટકાયત કરી છે। આ લોખંડનો જથ્થો ક્યાંથી આવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર।